નમસ્કાર, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે વિકાસ મુકવાણા. તો કોઈ પણ ગુનો થયો હોય, એ પછી હત્યા હોય, બળાત્કાર હોય કે પછી આતંકવાદ, પોલીસ અત્યારે જે સાયન્સ અને ટેકનોલોજી છે તેનો ઉપયોગ કરી રહી છે. અને અત્યારે ગુજરાતમાં નાર્કો ટેસ્ટની ખૂબ ચર્ચા થઈ રહી છે. જી હા, ગણેશ ગોંડલ કે જેનો રાજકુમાર જાટ કેસમાં એમનો નાર્કો ટેસ્ટ થવાનો છે. અને આખરે નાર્કો ટેસ્ટ છે શું, કેમ નાર્કો ટેસ્ટની જરૂરિયાત ઊભી થાય છે, તેનાથી શું ફાયદા થાય છે, પોલીસ શું એ ગુનો ઉકેલી શકે છે કે કેમ, એ તમામ આપણે બિંદુઓ સમજવાનો પ્રયત્ન કરીશું. આપણી સાથે એક્સપર્ટ જોડાઈ ગયા છે, એમની સાથે સંવાદ કરીએ. ડોક્ટર જાનકી જોડાયા છે કે જેમણે નાર્કો ટેસ્ટ આખી પ્રક્રિયાને ખૂબ જ નજીકથી જોઈ છે, એનો અભ્યાસ પણ કર્યો છે. એમની પાસેથી જ આપણે સમજીશું. ડોક્ટર જાનકી, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે. મેમ, નાર્કો ટેસ્ટ આખરે છે શું અને કેમ એની જરૂરિયાત ઊભી થતી હોય છે, એનાથી પોલીસને શું ફાયદો થાય છે? ઓકે, સો નાર્કો ટેસ્ટ બેઝિકલી યુઝ્યુઅલી કોર્ટ છે એ સસ્પેક્ટ્સ માટે કરાવે છે જ્યારે એમને બેઝિક ઇન્ટ્રોગેશન જ્યારે એમનું થાય છે અને જ્યારે એમને એમાંથી સત્ય બહાર નથી મળતું, કે જ્યારે એમને લાગે છે કે માણસ કંઈક છુપાઈ રહ્યો છે, ત્યારે કોર્ટ નાર્કો ટેસ્ટનું ઓર્ડર આપી શકે છે. નાર્કો ટેસ્ટ હંમેશા જેને બી ઓર્ડર આપે છે જે સસ્પેક્ટને, તેને એની પરવાનગી વગર ટેસ્ટ કરવામાં નથી આવતો, એનું કન્સેન્ટ લેવામાં આવે છે. હવે આપણે થોડું નાર્કો ટેસ્ટ વિશે જાણીએ. સો નાર્કો ટેસ્ટમાં જે દવા કે આપણે કહીએ જે ડ્રગ ઉપયોગ થાય છે એને કહેવાય છે સોડિયમ પેન્ટેથોલ. ઓકે, હવે આ ડ્રગ બેઝિકલી આ આખો ટેસ્ટ બધા અલગ અલગ ડૉક્ટર્સની હાજરીમાં કરવામાં આવે છે. યા તો આ કોઈ હોસ્પિટલમાં કરવામાં આવશે, ને તો પછી FSLના જે વોર્ડ હોય છે એમાં કરવામાં આવે છે. અને આનું આખું એક વિડીયો અને ઓડિયો રેકોર્ડિંગ બંને થાય છે. નાર્કો ટેસ્ટની પ્રક્રિયામાં પ્રી ટેસ્ટ હોય છે, બરાબર, જેમાં એ વ્યક્તિને ટેસ્ટ વિશે જાણકારી આપવામાં આવે છે કે તમને આ ટેસ્ટ કઈ રીતે કરવામાં આવશે. એમનું ફિઝિકલ ફિટનેસ, એમનું મેડિકલ ટેસ્ટ થાય છે, જેમાંથી કુછ 22 ટેસ્ટ કરવામાં આવે છે અલગ અલગ. એમાં તમારું બ્લડ પ્રેશર, તમારું BP બધું ચકાસવામાં આવે છે. અગર કોઈને હાર્ટની કંઈ તકલીફ હોય છે યા લીવરની કંઈ તકલીફ હોય છે, કોઈ બી એક વસ્તુમાં જો કંઈ બી શું કહેવાય રિપોર્ટ બરાબર નથી આવતો, તો આ ટેસ્ટ ફોક કરવામાં આવી શકે છે. યા ઓકે, એટલે એના પ્રી ટેસ્ટ ટોટલ 20 થી 22 જેટલા થતા હોય. તો એમાં કેટલો સમયગાળો જતો હોય છે? માની લો કોઈ વ્યક્તિનો 11 ડિસેમ્બરે નાર્કો ટેસ્ટ થવાની ડેટ કોર્ટે આપી છે, તો એ કેટલા દિવસ સુધી બધી ટેસ્ટની પ્રક્રિયા ચાલતી રહે? લગભગ 1 થી 2 દિવસ. ઓકે, 1 થી 2 દિવસ. અને માની લો એમાં કોઈ પ્રોબ્લેમ આવી તો પછી આગળ નાર્કો ટેસ્ટ નહીં, તો પછી આગળ નહીં થશે. ઓકે, તો નાર્કો ટેસ્ટ એ દરમિયાન જ્યારે એ જે પણ વ્યક્તિ હોય કે પછી આરોપીઓને નાર્કો ટેસ્ટ માટે લાવવામાં આવે, તો એ આખો ટેસ્ટ કેટલો સમયગાળો ચાલતો હોય છે, અને સાથે સાથે એને કયું એ પ્રવાહી આપે, એ પ્રવાહી આપ્યા બાદ શું તુરંત બધું સત્ય જાતે બોલવા લાગે છે? કેવી રીતે થાય? ઓકે, સો પહેલા જેમ કે મેં તમને કીધું, એમનું મેડિકલ એક્ઝામિનેશન થાય છે, અને જ્યારે એ ટેસ્ટમાં પાસ થાય છે, જ્યારે મેડિકલી ફિટ નું એમને સર્ટિફિકેશન મળે છે કે હવે હી કેન પરફોર્મ નાર્કોટિક્સ માટે બરાબર છે, તો એ સમયે એક તો એનેસ્થેસિયા માટે આવશે, પછી DFSમાંથી 2 લોકો હશે, ક્લિનિકલ સાયકોલોજિસ્ટ અથવા ફોરેન્સિક સાયકોલોજિસ્ટ હશે, બરાબર છે, ફોરેન્સિક ફોટોગ્રાફર બી હશે જોડે, જે બધું રેકોર્ડિંગ કરશે એમનું. હવે આ દરમિયાન એમને, જેમ કે મેં તમને કીધું કે એમને જે ડ્રગ ઇન્ડ્યુસ કરે છે સોડિયમ પેન્ટેથોલ, એ મિનિમમ આઈ થિંક ઇટ્સ 3 ml જેટલું આપે છે એમને. અને જરૂરિયાત પ્રમાણે એ ડ્રગ માત્રા વધારે છે જો જરૂર પડે. માણસ, હવે આ બેઝિકલી આ વસ્તુ એવું છે કે તમે કોને આપી રહ્યા છો, તો બેઝિકલી જેન્ડર, સ્ત્રી છે પુરુષ છે, એમની એજ કેટલી છે, બરાબર, એમની ફિઝિકલ ફિટનેસ કેવી છે, બધું જ કવર કરીને એ પ્રમાણે ડ્રગ ઇન્ડ્યુસ થાય છે. ઓકે, સેકન્ડલી, હવે જ્યારે ડ્રગ ઇન્સર્ટ કરો છો તમે, ત્યારે તમને બેઝિક્સ અમુક સવાલ કરવામાં આવે છે, બહુ બેઝિક્સ, કે તમે અત્યારે ક્યાં છો, અને જેમ આ ડ્રગ ઇન્ડ્યુસ થશે વિધિન આઈ ગેસ 5 to 10 સેકન્ડ્સમાં માણસ એ સ્ટેટમાં પહોંચશે કે જ્યાં એ પૂરી રીતે કોન્શિયસ બી નથી, જ્યાં એ પૂરી રીતે અનકોન્શિયસ બી નથી. યા, સો ઇટ ગોઝ લાઈક દેટ. ઓકે, તો શું આ પ્રક્રિયા દરમિયાન પોલીસ અધિકારી હાજર હોય છે? શું પોલીસ અધિકારી સીધા જે તે વ્યક્તિ કે આરોપીને પ્રશ્ન પૂછે છે, કે પછી FSLની કે ડોક્ટરોની ટીમ સવાલ પૂછતા? પોલીસ નહીં હશે,
કોર્ટ તરફથી જો લોયર હશે એ હશે, જ્યારે કન્સેન્ટ લેવાનું હોય છે ત્યારે કોર્ટ તરફથી એમના જે બી લોયર હશે તે હશે. હવે આ દરમિયાન કન્સેન્ટ વગર આ ટેસ્ટ એક તો કન્ડક્ટ થશે નહીં. સો દેટ ઇઝ ધ ફર્સ્ટ થિંગ. હવે જ્યારે એમને તમે ડ્રગ ઇન્ડ્યુસ કરો છો, જ્યારે તમે એને સોડિયમ પેન્ટેથોલ આપો છો, એ દરમિયાન એ વ્યક્તિ જે કંઈ બી બોલશે એ વસ્તુ વર્બિટમ એમનું રેકોર્ડ કરવામાં આવશે ફોરેન્સિક સાયકોલોજીસ્ટ દ્વારા. હા, અને અગેન આ વસ્તુ કોર્ટમાં તમે પ્રાઇમરી એવિડન્સ તરીકે ના યુઝ કરી શકો, કોરેબરેટિવ એવિડન્સ છે. ઓકે, સો હા. અને બીજી વસ્તુ રિપોર્ટ જે છે, આનો રિપોર્ટ બનાવીને કોર્ટમાં જે આપે છે, હું એના પર આવું છું કે કોર્ટમાં જાય છે કે નહીં, પણ જો એ ફોરેન્સિક સાથે સંકળાયેલ વ્યક્તિ પ્રશ્ન પૂછતા હોય તો એને કેવી રીતે ખબર પડે કે આ પોલીસને કયા કયા સવાલ, શું પોલીસ સવાલ લખીને આપે છે કે પછી કોર્ટ તરફથી કહેવામાં આવે છે એ સવાલ પૂછાતા હોય છે? ના. સો બેઝિકલી જ્યારે જે તે સસ્પેક્ટને લાવે છે FSL-માં, ત્યારે એક તો પોલીસ એમનું કેસ આપશે અને પછી અહીંયાથી બી ક્રોસ વેરીફાઈ થશે કે જે બી છે કેસ પૂરી રીતે પહેલા FSL વાળા જાણશે અને પછી એના સંદર્ભમાં એને સવાલો પૂછવામાં આવશે. હવે આ દરમિયાન બની શકે કે જેની ઉપર નાર્કો કરવામાં આવે છે, બની શકે એ સૂઈ જાય, તો એ અલાઉ છે. ઇન બિટવીન તમે એમને જગાડી શકો છો, એમને ઉઠાડી શકો છો અને યુ કેન કન્ટિન્યુ આસ્કિંગ ક્વેશ્ચન અબાઉટ ઇટ. તો એ જે સોડિયમ પેન્ટેથોલ જે એને એ વ્યક્તિને આપવામાં આવ્યું, તો એની અસર કેટલો સમય સુધી રહે? 2-3 કલાક, 4 કલાક? એની અસર જો ડિપેન્ડ કરે છે, જો કેવી રીતે આપો છો. યુઝ્યુઅલી 45 મિનિટ સુધી એની અસર રહે. અને એ પછી જો તમે માત્રાના હિસાબથી છે તમે કેટલું આપો છો એને, કારણ કે એના બી અમુક પ્રોઝ એન્ડ કોન્સ છે સોડિયમ પેન્ટેથોલના. સો દેટ ડિપેન્ડ્સ, ઇટ વેરીઝ પર્સન, બટ મેક્સિમમ 45 મિનિટ સુધી એની અસર રહે છે. અને માની લો કે ઇન્ટ્રોગેશન લાંબુ ચાલ્યું 3-4 કલાક, તો શું વધારે ડોઝ આપવા પડતા હોય છે કે? ડિપેન્ડ્સ. પણ કારણ કે અગેન જેમ કે મેં કીધું, માણસની ફિટનેસના હિસાબે છે, કારણ કે એની આડઅસર બી થતી હોય છે. સો એને ધ્યાનમાં રાખીને એને વચ્ચે વચ્ચે એ લોકોને ગ્લુકોઝ બી આપે છે એની સાથે સાથે અમુક ટાઈમ ડ્યુરેશનમાં. તો એમાં એને અધિકાર છે વ્યક્તિ કે જે પણ આરોપીઓ એના વકીલ થ્રુ કે મારે હવે નાર્કો ટેસ્ટ અટકાવવો છે, ચલો પ્રોસેસ ચાલી રહી છે, 2-3 કલાક થઈ ગયા કે મારે હવે નથી કરવા, મારે અહીંયા પતાવો છે, તો એને હક છે કે નથી? અગર એ સ્ટેટમાં છે, ડ્યુરિંગ ધ સ્ટેટ જેને ડ્રગ ઇન્ડ્યુસ કર્યું એ સ્ટેટમાં છે, તો પછી એ પોસિબલ નથી. પહેલા કહી દે દેન ઇટ ઇઝ પોસિબલ. ઓકે, તો એમાં મારે જાણવું છે કે નાર્કો ટેસ્ટથી શું સત્ય બહાર આવી શકે છે ખરા? માની લો કોઈ એવો એટલો શાતિર વ્યક્તિ છે કે જે જાણતો હોય છે કે ભાઈ મારે શું જવાબ આપવો, શું ના આપવો, કારણ કે આ શ્રદ્ધા વાળો કેસ તમને કદાચ ખ્યાલ હશે, એમાં આફતાબનો એમાં નાર્કો કરવામાં આવ્યો તો ખૂબ શાતિર હતો, પોલીસને ઘણી બધી અલગ અલગ રીતે આપતો હતો. તો એવા વ્યક્તિ આવે તો એમાં નાર્કો ટેસ્ટથી કેવી રીતે કામ લેવાતું? ઓકે, તો તમને એક બીજી વસ્તુ કહી દઉં. નાર્કો ટેસ્ટનું બેનિફિટ એ છે કરવાનો કે અગર વગર નાર્કો ટેસ્ટે કોઈ માણસ ઇમેજિન કરી શકે છે, વસ્તુઓ પ્લાન પ્લોટ કરી શકે છે કે હું આ સિચ્યુએશનમાં આ કરીશ, હું આનો આ જવાબ આપીશ. નાર્કો ટેસ્ટમાં એવું નથી, કારણ કે તમે એક સર્ટેન દવાની અંદર કામ કરી રહ્યા છો. તમને એક દવા આપી રહી છે સોડિયમ પેન્ટેથોલ. સો બેઝિકલી એ વખતે તમારું જે હું તમને કોઈ સવાલ કરું કે તમે આ ઇન્સિડન્ટ દરમિયાન ત્યાં હતા, તો તમને ઇમેજિન કરવાનો ટાઈમ નહીં મળે. તમે ઇધર ઇટ વિલ બી હા ના, ને તો તમે હસો તો તમે એના વિશે કહેશો. સો દેટ વિલ બી અનફિલ્ટર્ડ ટોટલી. સો એનું એક એ એડવાન્ટેજ કે માણસનું ઇમેજિનેશન એમાં નહીં હોય. હા, સો જે કંટ્રોલ એ ગુમાવી દે છે, એ ગુમાવી દે છે. યા, તો ઘણી બધી ફિલ્મોમાં પણ જોયું છે કે જ્યારે નાર્કો ટેસ્ટની વાત આવે તો પેલી માથામાં પિન ને વાયર ને બધું લગાવેલું, તો એ બ્રેન મેપિંગ ને અલગ છે? એ અલગ છે. તમે જે કહો છો એક પોલીગ્રાફ છે, જે બીજું કહો છો એ કે છે BIOS, બ્રેન ઇલેક્ટ્રિકલ ઓસિલેશન સિગ્નેચર ટેસ્ટ, એ અલગ છે. નાર્કો અલગ છે. નાર્કોમાં તમને કોઈ પેઇન નથી થતું, બરાબર? તમને કોઈ મતલબ એના માટે અહીંયા કંઈ લગવાનું નથી આવતું. ઇટ ઇઝ જસ્ટ દેટ તમને ડ્રગ ઇન્ડ્યુસ કરશે એન્ડ યુ હેવ ટુ સ્ટાર્ટ સ્પીકિંગ અબાઉટ ઇટ. હવે કોઈ માણસ જે એલ્કોહોલિક છે માની લો, તો એને આ વસ્તુમાં એટલે એની ઉપર નાર્કો મતલબ તમને ગેરંટીડ રિઝલ્ટ નહીં મળે. રીઝન બિંગ, કારણ કે ઓલરેડી એ એલ્કોહોલિક છે, તો હી વિલ બી એબલ ટુ બિટ મેન્યુપ્લેટ. યા, તો એની કોઈ આડઅસર થતી હોય છે ખરા કે પછી એ ડ્રગ સોડિયમ પેન્ટેથોલ આપ્યું તો ઘણીવાર એવું પણ બનતું હોય છે કે એને એની લત લાગી જાય કે મારે ફરીવાર જોઈએ છે, અથવા તો એની કોઈ આડઅસર થાય, બોડી માંગે, એવું કંઈક હોય છે? આડઅસર બની શકે, થઈ શકે. એના માટે જ ડોક્ટર્સની ટીમ હોય છે ત્યાં,
ફિઝિશિયન હોય છે, ઇવન ન્યુરોલોજિસ્ટ બી હોય છે, હમ કે જો કંઈ બી હોય સો ડ્યુરિંગ ધ હોલ પ્રોસેસ એ લોકો મોનિટર કરતા હોય છે માણસની બોડી મૂવમેન્ટ બધું જ. એમને ક્યાંય બી લાગે કે અહીંયા કંઈક લેક થઈ રહ્યું છે, હી ઇઝ નોટ ડુઈંગ પ્રોપર, તો એ જ ટાઈમે તમે ટેસ્ટ એ ત્યાં રદ થઈ જાય છે. બિલકુલ. તમે પણ ઘણા બધા નાર્કો ટેસ્ટ નજીકથી જોયા છે અને આખી પ્રોસેસ જોઈ છે, તો એમાં આપનો એક્સપિરિયન્સ કેવો રહ્યો છે કે એ જે તે વ્યક્તિનો રિસ્પોન્સ કેવા હોય છે અને કેટલું પડકારજનક પણ હોય છે આખી આ પ્રક્રિયા? ઓકે, સો જ્યારે તમે એ બનાવ વિશે સવાલ કરો છો એ વ્યક્તિને, હા તો અગર એ એમાં ખરેખર હિસ્સો છે હમ તો એ બોલશે, ઓકે કંઈ બી બોલશે, અને યુ હેવ ટુ જસ્ટ જોટ ડાઉન ધ પોઈન્ટ્સ કે એ જે બી વર્બિટમ છે એનું એ તમારે નોટ કરવાનું. બની શકે કે ગાળો બી બોલી શકે. અચ્છા સો he is totally in that state કે he or she doesn't know what he or she is saying. હમ બટ હા, હું એટલું કહીશ કે નાર્કો ટેસ્ટ ખરેખર અગર કોઈ એવી વસ્તુ છે, આ ટેસ્ટ એના માટે ઉપયોગ છે, માની લો કોઈ મર્ડર કેસ થઈ ગયો કાં તો પછી કોઈ મિસિંગ રિપોર્ટ થઈ ગયો, તો એના માટે કે પછી એક કોઈ મર્ડર કેસમાં મલ્ટિપલ સસ્પેક્ટ્સ છે, તો એના માટે થઈને આ ટેસ્ટ કરાય, મતલબ રિલાયબલ છે. તો એમાં જે વ્યક્તિ માની લો ફોરેન્સિક તરફથી જશે, જે એને ક્વેશ્ચન આન્સર કરશે, તો એને પણ આખો કેસ સમજવો ખૂબ જરૂરી છે. એને પહેલેથી લઈ છેલ્લે સુધીની તમામ ડિટેલ્સ એની પાસે હોવી જોઈએ. હા, એ પણ કયા પ્રશ્ન પૂછવાના છે, કયા ડોટ કનેક્ટ કરવાના હોઈ શકે છે, એને પણ બધી પ્રિપેરેશન કરવી પડશે. હા, એ એના આધારે બિલકુલ પછી એ question બિલકુલ answer બિલકુલ બિલકુલ. તો જેમ કે મેં તમને પહેલા કીધું કે બેઝિક તમને પહેલા જેની પર તમે ટેસ્ટ કરો છો, બેઝિક સવાલ તમે પહેલા એમને કરશો કે તમે અત્યારે ક્યાં છો, હમ તમે કેમ છો. આ બેઝિક, આ એ ટાઈમ છે જ્યારે એનું ડ્રગ અસર કરી રહી છે, અને ઇટ વિલ ટેક હાર્ડલી 10 સેકન્ડ્સ, 5 to 10 સેકન્ડ્સ. હમ પછી તમે જે તે કેસ રિલેટેડ તમે એમને સવાલ કરો છો, હમ અને જો એમાં એ હિસ્સો હશે તો એ એના વિશે બોલશે, કારણ કે એમને વિચારવાનો ટાઈમ નથી મળવાનો. ઓકે યા, બરાબર. તો એ જે પણ 2-3 કલાકની પ્રોસેસ થઈ, તો એનો રિપોર્ટ તૈયાર કેવી રીતે થાય, એનું કન્ક્લુઝન શું આપવામાં આવે કે ભાઈ આમાંથી આપણને શું મળ્યું, ઓકે કેવી રીતે આનાથી આગળ વધવું? ઓકે. સો જે બી વર્બિટમ છે, જે બી સસ્પેક્ટનું વર્બિટમ તમે મતલબ ફોરેન્સિક સાયકોલોજિસ્ટ જે એનું રેકોર્ડ કરે છે, લખે છે, હમ હવે એમાં એક તો એ જે વ્યક્તિ બોલે છે તે, હમ પછી એનું બિહેવિયર છે એ વખતે કે કઈ રીતે કયા સવાલમાં એને શું કર્યું હતું, હમ બરાબર, એનું બધું જ ઓવરઓલ બિહેવિયર બી એનું રેકોર્ડ કરવામાં આવે છે. ઓકે હા, કે કયા સવાલમાં એ વ્યક્તિ તરત ઇન્સ્ટન્ટ જવાબ આપ્યો, શું જવાબ આપ્યા, સો એવરીથિંગ. સો ઇનફેક્ટ ટેસ્ટ કન્ડક્ટ પહેલાં બી એ માણસનું એક એનાલિસિસ થઈ જાય છે. હમ સો પણ એમની માની લો એ માણસ પહેલાથી જ માઇન્ડથી પાવરફુલ છે, નક્કી કરીને આવે કે મારે એવો જ જવાબ આપવાનો છે કે હું આમાં ઇન્વોલ્વ નથી, મારે કશું બોલવું નથી, અથવા તો હું નથી જાણતો, એ જ એ રટ્યો જ આવે, ચલો એ પ્રેક્ટિસ કરીને પણ આવે કે મારે એવું જ કરવું છે કે કોઈ જવાબ નથી આપતો, હું કશું જ નથી જાણતો, તો શું આ એ સોડિયમ પેન્ટાથોલ એને કાઉન્ટર કરી શકે કે? બિલકુલ કરી શકે, બિલકુલ કરી શકે. રીઝન બિન કહું, જો એ માણસ દરેક સવાલમાં એક જ સ્ટેટમેન્ટ આપતો હોય, તમે કંઈ બી પૂછો છો પણ એ એક જ જવાબ આપે છે કે મારો આમાં કોઈ હાથ નથી, મારો આમાં કોઈ હાથ નથી, બરાબર, સવાલ તમારા બીજા કઈ બી છે, તમને એટલી ખબર પડી ગઈ કે આ માણસે અહીંયા ફિલ્ટર કર્યું છે, આ માણસે અહીંયા રટીને આવ્યો છે. હા, હું તમને સવાલ કરું છું, તમે એ સંદર્ભમાં જવાબ આપો છો, તો મને ખબર પડશે કે ભાઈ હા, બટ તમે કંઈ બી પૂછો ને એક જ જવાબ આપું છું, ઇટ મીન્સ કે ત્યાં કંઈક બાયસ છે. ઓકે, ચલો એ 2-3 કલાકનો નાર્કો ટેસ્ટ એની પ્રક્રિયા બધી પતી ગઈ, અને પછી શું બીજા દિવસે કે ફરી એકવાર એનો નાર્કો ટેસ્ટ થઈ શકે કે એના માટે પછી બીજી લીગલ પ્રોસેસ છે? ડિપેન્ડ્સ ઓન ધ રિપોર્ટ. અગર રિપોર્ટમાં કોઈ એરર નથી, અગર રિપોર્ટ બરાબર છે, ઇફ ઇટ ઇઝ એક્સેપ્ટેબલ બાય ધ કોર્ટ, વિધાઉટ એની ફિલ્ટર્સ, વિધાઉટ એની એરર, તો બીજી વાર એની જરૂર નથી. જ્યાં સુધી કોર્ટ ઓર્ડર નહીં આપશે ત્યાં સુધી તમે જાતેથી યુ કે નોટ સે કે ફરથી કરવું છે નાર્કો ટેસ્ટ. તો એ એક્સેસિબલ કોના માટે હોય છે? એટલે એની માની લો જેનો થાય છે વ્યક્તિના પરિવારના લોકો, એના વકીલ કે પછી પોલીસ, એ નાર્કો ટેસ્ટની જે આખી પ્રોસેસ થી 2-3 કલાક, કોણ એને જોઈ શકે? આમાં નાર્કો ટેસ્ટમાં તો જે મેં તમને ટીમ કીધી એ જ રહેશે. બહુ તો જે લોયર હોય એ રહી શકે, બીજા લોકો એમાં અલાઉડ નથી એ પ્રોસેસમાં. સો દેર ઇઝ અ ટીમ, ફિઝિશિયન, સાયકેટ્રિસ્ટ, ન્યુરોલોજિસ્ટ, એનેસ્થેટિસ્ટ, સાયકોલોજિસ્ટ, આ બધાની ટીમ હાજર હોય છે. આ લોકોની અંડર જ થશે આખું. તો આનો સક્સેસ રેશિયો કેટલો છે નાર્કો ટેસ્ટ? ડિપેન્ડ્સ. ઇટ ઇઝ એટલે પોલીસની ટીમને એને કોઈ લાઈન કે એમાંથી એને કડી મળતી હોય એમાંથી?
તો એ જ છે કે નાર્કો ટેસ્ટ તમને એઝ અ એવિડન્સ તો ના કહી શકાય, પણ હા એનાથી પોલીસને મદદરૂપ થઈ શકે છે કે પોલીસને કંઈક એક નવો વળાંક મળી શકે છે કે આનાથી કેસમાં લીડ મળે તમને, તો દેટ કેન બી હેલ્પફુલ ફોર પોલીસ પીપલ. પણ માની લો કે ચલો આમ તો એક જે ફિલ્મોમાં જેમ બતાવવામાં આવતું હોય છે કે ડોક્ટરોની ટીમ એ પણ મળેલી હોય, પોલીસની ટીમ પણ મળેલી હોય, એને મનગમતા જ અથવા તો જે આસપાસના પ્રશ્ન પૂછી લીધા અને પછી એ નાર્કો ટેસ્ટની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ, શું એવું થઈ શકે ખરા? હાઇપોથેટિકલી ના, ઇટ ઇઝ ઓલ એઝ આઈ સેડ એવરીથિંગ ઇઝ રેકોર્ડેડ, બધું જ રેકોર્ડ થાય છે. સો દેટ ઇઝ આઈ થિંક ઇટ્સ બહુ જ નહિવત પોસિબિલિટી છે આવી કે ઓલમોસ્ટ ના. યા બિલકુલ. તો તમારો ઓવરઓલ એક્સપિરિયન્સ કેવો રહ્યો? તમે જે કેસ જોયા હશે નાર્કો ટેસ્ટના, તો એમાંથી એ કેસમાં પોલીસ એ કન્ક્લુઝન પર પહોંચી હતી ખરા કે ભાઈ એમાં નાર્કો ટેસ્ટના જ કારણે કેસ સોલ્વ થયો? ઓકે, એવું આપના ધ્યાનમાં? સો જેમ તમને કહું એવા બી બનાવ બન્યા છે જ્યાં કોર્ટે ઓર્ડર મૂક્યો છે, સસ્પેક્ટને પહેલાથી આખી પ્રોસિજર સમજાવેલી અને કીધું તું કે તમારું રેકોર્ડિંગ થશે, એમનું કન્સેન્ટ લેવાનો ટાઈમ આવ્યો ત્યારે સસ્પેક્ટ ફ્લિપ થઈ ગયું કે મારે નથી કરવું. યા, સો ઇન દેટ કેસ તમારે એ જ ટાઈમે એ વસ્તુ ત્યાં શટ કરવી પડે. હવે સવાલ એ છે કે માણસે ના કેમ પાડી? સો હવે એ પ્રોસેસ આગળ જશે, કોર્ટ પર જવાબ જશે કે ભાઈ વ્યક્તિએ જે તે વ્યક્તિ ના પાડી, તો પછી એના અકોર્ડિંગલી આગળ પ્રોસેસ થશે. અને ઘણા કેસો એવા બી છે કે પોલીસ વોઝ ક્લુલેસ, પણ બીકોઝ ઓફ નાર્કો દે ગોટ સમ હિન્ટ એન્ડ દે પ્રોસીડેડ વિથ ધેટ ફર્ધર. તો પોલીસ નાર્કો ટેસ્ટ માટે કેમ તૈયાર થતી હોય? એટલે કોઈ રસ્તો નથી બચતો, કોઈ દરવાજો નથી, કોઈ પુરાવો નથી, એટલા માટે નાર્કો સુધી પહોંચવું પડે છે કે પછી કોઈ એવી જરૂરિયાત છે કે ભાઈ હવે નાર્કો કરાવી દઈએ? હા, જેમ કે મેં તમને કીધું કે ઘણીવાર એવું હોય છે કે ઇન્ટ્રોગેશન જ્યારે પોલીસ કરતી હોય છે સસ્પેક્ટનું, તો ઘણી જે હાર્ડકોર ક્રિમિનલ્સ છે દે નો હાઉ ટુ મેન્યુપ્યુલેટ, તો એ તમને મિસલીડ કરી શકે, એ ના માને હોય સ્ટ્રોંગ હેડેડ પર્સન, તો એ વખતે પછી આ લોકો મતલબ નાર્કો ટેસ્ટ છે કે પછી પોલીગ્રાફ છે તેની મદદ લઈ શકે છે, જેનાથી કોઈ ચાન્સ નથી રહેતો કે માણસ મેન્યુપ્યુલેટ કરે અનટિલ અનલેસ જે હાર્ડકોર ક્રિમિનલ ના હોય તો. ચલો માની લો કે એ નાર્કો ટેસ્ટ દરમિયાન જે તે વ્યક્તિ કે આરોપી એવું બોલી જાય કે હા મેં જ હત્યા કરી છે, અથવા તો મને ખબર છે કે હત્યા કેમ થઈ, તો શું એને પછી એ લીગલી પ્રૂવન થશે કોર્ટમાં કે નહીં થાય? માની લો બોલી ગયા નાર્કો ટેસ્ટમાં કે હાઉસ મર્ડર, હા, તો એ સાબિત થશે કે એ સાબિત મતલબ તમને શું કહું છું, એને એવિડન્સ નહીં ગણી શકો તમે એને કોરેબરેટિવ એવિડન્સ ગણી શકશો કે માણસે કીધું છે, બની શકે કે એણે હત્યા ના કરી હોય પણ એને વસ્તુની કંઈ ખબર છે, એ ત્યારે હાજર હતો, બની શકે એણે નથી કર્યું પણ એની પ્રેઝન્સ હતી ત્યાં, એને બોલે કે મને આ હત્યા વિશે ખબર છે, સો અકોર્ડિંગલી પછી તમે આગળ એને ક્વેશ્ચન કરી શકો. એટલે પછી એ પોલીસની જવાબદારી કે એને લગતા બીજા પુરાવા તમે શોધીને લાવતા હોય, પણ ભલે નાર્કો ટેસ્ટમાં વ્યક્તિ બોલી ગયા કે આ મેં, તો તમને કડી મળે કે ભાઈ આ વ્યક્તિને આના વિશે કંઈક ખબર છે, સો then you can proceed it with that. તો નાર્કો ટેસ્ટ શું એને પણ પડકારવામાં આવતો હોય છે કે ભાઈ આ ખોટો છે કે સાચો છે, એવું કે કેસ બનતા હોય છે કે ભાઈ અમને વિશ્વાસ નથી, આ પણ ફેક છે? બધું બધાના પ્રોઝ એન્ડ કોન્સ છે. અચ્છા, જેમ મેં તમને કીધું કે જેમ તમે હમણાં બોલ્યા કે કોઈ રટીને આવે તો બની શકે કોઈ રટીને આવીને અને કે ભાઈ મેં તો કંઈ કર્યું જ નથી, મેં કંઈ જ નથી કર્યું, આ જ બોલે રાખે, સો બની શકે. સો there are pros and cons of it, but બનતા સુધી this is very helpful thing when it comes to finding actual criminal. એવી રીતે. અચ્છા, એના માટેની કોઈ ટ્રેનિંગ જે FSL ના જે ડોક્ટરો છે કે ટીમ છે એમને શું કોઈ સ્પેશિયલ એવી ટ્રેનિંગ નાર્કો માટે આપવામાં આવે અથવા એનો કોઈ અભ્યાસ એમના માટે થતો હોય છે કે એ આખો જે પડકાર છે એને પાર પાડી શકે? કારણ કે અપરાધીઓ સાથે જ એમને વાતચીત કરવાની હોય છે, એમની પાસેથી એ કઢાવવાનું હોય છે, એમની કોઈ એવી સ્પેશિયલ ટ્રેનિંગ એમને એના માટે હોય છે? સ્પેશિયલ ટ્રેનિંગ એટલે જે ફોરેન્સિક સાયકોલોજી ભણ્યા હોય એમને આ ટ્રેનિંગ આપવામાં આવે છે, પ્રેક્ટિકલ ટ્રેનિંગ, કે તમે કેવી રીતે અલગ અલગ ટેસ્ટ યુઝ કરી શકો, જેમ કે નાર્કો છે, બીઓસ છે, LVA છે. સો તમને સસ્પેક્ટ સાથે ડીલ કરવામાં આવે છે અને તમને આખી પ્રોસેસ જે ભણે છે એનું એને આખું પ્રોસેસ સમજાવવામાં આવે છે કે કેવી રીતે આને કન્ડક્ટ કરવું, કેવી કન્ડિશન્સમાં કરવું. સો હા, સ્પેશિયલ ટ્રેનિંગ મતલબ DFSમાં તે થાય છે. ઓકે, લાસ્ટ ક્વેશ્ચન કે આ નાર્કો ટેસ્ટ હોય કે પછી પોલીગ્રાફી કે બ્રેન મેપિંગ, એ કયા લેવલ પર કઈ વસ્તુ પહેલા થર્ડ નંબર પર નાર્કો આવે કે ફર્સ્ટ નંબર પર આવે? નોટ રિયલી, ધેટ ડિપેન્ડ્સ.
અચ્છા. દરેક ટેસ્ટનું પોતાના હિસાબથી, જેમ કે બીઓસ છે અને નાર્કો છે, જેમ મેં કીધું આ કોર્ટ ઓર્ડરથી થાય છે. કોર્ટ ઓર્ડર આપે તો જ થાય. પોલીગ્રાફ ટેસ્ટ છે એ પોલીસ ચાહે તો એ પોતેથી કરાવી શકે. ઓકે. એના માટે પર્ટિક્યુલરલી કોર્ટ ઓર્ડર ના જોઈએ. તો ડિપેન્ડ્સ પોલીગ્રાફી કે માટે કોર્ટના ઓર્ડરની જરૂર નથી. નોટ રિયલી. હવે પોલીસ ચાલે તો પોલીગ્રાફ ટેસ્ટમાં બેઝિકલી તમને અગેન એ જ છે કે તમારું સ્કિન કન્ડક્ટિવિટી, તમારું હાર્ટ રેટ, તમારું બ્લડ પ્રેશર કયા સવાલ પર શું રિએક્ટ કરે છે. ઓકે. તો દેટ ડિપેન્ડ્સ ઓન ધ ગ્રાફ. લાઈવ ડિટેક્ટર ટેસ્ટ કહેવામાં આવે એ પોલીગ્રાફ. એ પોલીગ્રાફ જ છે. ઓકે. એટલે પોલીસ એ કરાવી શકે છે. એ કરાવી શકે. એ ક્યાં થાય? FSL FSL માં થાય છે. ઓકે. એના માટે પરમિશનની જરૂર. અને બ્રેઇન મેપિંગ? બ્રેઇન મેપિંગમાં એમાં તમને કોર્ટ ઓર્ડર્સ જોઈએ. એ પ્રોસેસ કેવી રીતનું હોય? ઓકે. સો બ્રેઇન મેપિંગમાં બેઝિકલી તમને અહીંયા ઇલેક્ટ્રોડ્સ લગાવવામાં આવે છે અને તમને એક સાઉન્ડ પ્રૂફ રૂમમાં વ્યક્તિને પ્લેસ કરવામાં આવે છે અને તમને એ વ્યક્તિને જે કેસ છે એના રિલેટેડ આખી એક ઓડિટરી એક આખું સાઉન્ડ હશે, આખી સ્ટોરી હશે. હવે જે તે સવાલ પર માની લો એ માણસનું બ્રેન ક્યાં શું રિએક્ટ કરે છે, કઈ વસ્તુ પર એક્ટિવ થયું, કઈ વસ્તુ પર કામ છે. સો બેઝિકલી એટલે જ નામ છે બ્રેઇન ઇલેક્ટ્રિકલ ઓસિલેશન, કે ક્યારે ઓસિલેટ થાય છે. સો એમાં બી કોઈ ચાન્સ નથી કે માણસ જુઠ્ઠું બોલી શકે, એમને કશું નથી કરવાનું. પોલીગ્રાફમાં હજુ કોઈ કંઈક કરી શકે. બ્રેઇન મેપિંગ ઇઝ સમથિંગ કે જેમાં જે છે સત્ય તમને એટલી ખબર પડશે કે આ માણસ જે તે સમયે ત્યાં હાજર હતો કે નહીં, આમાં એક ક્રાઇમમાં ઇન્વોલ્વ હતો કે નહીં. યા સો નાર્કો એન્ડ બીઓસ આઈ થિંક ઇટ વોઝ. એટલે લોકો બ્રેઇન મેપિંગ પર કેમ ભાર નથી મૂકતા પોલીસની ટીમ, નાર્કો પર જ ભાર મૂકે છે? એ થોડો વધારે એફિશિયન્ટ છે નાર્કો કે બેમાંથી કયું? હવે જેમ કે મેં તમને કીધું, ઇટ ડિપેન્ડ્સ ઓન ધ કેસ કે શેનો કેસ છે, કે મર્ડર કેસ છે કે ભાઈ ચોરીનો કેસ છે કે ભાઈ બીજો કાંઈ છે. તો દેટ ટેસ્ટ ડિપેન્ડ્સ કે કયા ટાઈપનો કેસ છે, તો એ પ્રમાણે કોર્ટ ઓર્ડર. ઓકે. થેન્ક યુ સો મચ ડોક્ટર જાનકીજી અમારી સાથે જોડાવા બદલ અને સમય ફાળવવા બદલ. તો આપણે નાર્કો ટેસ્ટ સમજ્યું, આપણે પોલીગ્રાફી વિશે પણ સમજ્યું, બ્રેઇન મેપિંગ વિશે સમજ્યું છે. હવે આ જે નાર્કો ટેસ્ટ છે એ ગણેશ કૌંડલનો થવાનો છે. એ નાર્કો ટેસ્ટ બાદ આખરે બહાર શું આવે છે એના પર નજર રહેશે. આપણે સમજ્યું કે ભલે નાર્કો ટેસ્ટ દરમિયાન જે તે વ્યક્તિ સ્વીકારી પણ લે કે હા મેં મર્ડર કર્યું છે, છતાં પણ કોર્ટમાં એ પુરાવા તરીકે મૂકી શકાતું નથી. એના માટે પોલીસ એક આગળની જે કડીઓ છે જોડી શકે છે, પણ એ પુરાવા તરીકે નાર્કો ટેસ્ટનું એક પણ નિવેદન ત્યાં આવતું નથી, જ્યાં પોલીસને એક ચોક્કસ દિશા મળતી હોય છે. જોઈશું હવે આ નાર્કો ટેસ્ટમાં આગળ શું આવે છે. મારી વિશેષ રજૂઆત અંતર્ગત બસ આટલું. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ.